કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 19 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. 19 જાન્યુઆરી 2026 કરંટ અફેર. પહેલો પ્રશ્ન છે, પોંડુરુ ખાદી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે. સાચો જવાબ છે પોંડુરુ ખાદી મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંબંધિત છે. બીજો પ્રશ્ન છે, ભારત વિશ્વમાં 5G યુઝર બેઝના મામલે કયા ક્રમે છે? સાચો જવાબ છે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું 5G યુઝર બેઝ ધરાવતું દેશ બન્યું છે. ત્રીજો પ્રશ્ન છે, આર્યન વૈષ્ણવ ભારતના કેટલા નંબર ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? સાચો જવાબ છે આર્યન વૈષ્ણવ ભારતના 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ચોથો પ્રશ્ન છે, સ્પિતુક ગુસ્તોર મહોત્સવની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? સાચો જવાબ છે સ્પિતુક ગુસ્તોર મહોત્સવની શરૂઆત લદ્દાખમાં કરવામાં આવી છે. પાંચમો પ્રશ્ન છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? સાચો જવાબ છે પ્રવીણ કુમારને BSFના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છઠ્ઠો પ્રશ્ન છે, જનજાતિ વૈદ્યો માટે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ક્ષમતાવર્ધન કાર્યક્રમ ક્યાં યોજાયો? સાચો જવાબ છે જનજાતીય વૈદ્યો માટેનો પ્રથમ રાષ્ટ્રીય ક્ષમતાવર્ધન કાર્યક્રમ હૈદરાબાદમાં યોજાયો. સાતમો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ નમો બુક ફેસ્ટિવલ ક્યાં આયોજિત થયો છે? સાચો જવાબ છે ભારતનો પ્રથમ નમો બુક ફેસ્ટિવલ નવી દિલ્હી ખાતે આયોજિત થયો છે. આઠમો પ્રશ્ન છે, કેન્દ્રીય સાવચેતી આયોગ CBC માં સાવચેતી આયુક્ત તરીકે કોની નિમણૂક થઈ છે? પ્રવીણ વશિષ્ઠને કેન્દ્રીય સાવચેતી આયોગમાં સાવચેતી આયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવમો પ્રશ્ન છે, મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કર્ણાટક સરકારે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? સાચો જવાબ છે કર્ણાટક સરકારે ગૃહલક્ષ્મી ડિજિટલ માર્કેટિંગ પોર્ટલ લોન્ચ કર્યું છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વૈજ્ઞાનિકોએ ક્યાં 300 વર્ષ જૂના વિશાળ કાળા મૂંગાની શોધ કરી છે? વૈજ્ઞાનિકોએ ન્યુઝીલેન્ડમાં 300 વર્ષ જૂના વિશાળ કાળા મૂંગાની શોધ કરી છે. તો આ હતા 19 જાન્યુઆરી 2026ના 10 કરંટ અફેર તેના જવાબો. આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગમતા હોય તો લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તો સાથે ફેમિલી મેમ્બર સાથે શેર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે આવા જ કરંટ અફેર અને જનરલ નોલેજના વિડીયો લઈને ડેઇલી તમારા માટે હાજર થઈ જઈશ. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.